ઘઉંના ફાડા કહો કે બાટ, વાત તો એક જ છે. અને આ રેસીપી તો મેં મારી નાની પાસેથી શીખી, એટલે મારી માટે તો બહુ ખાસ છે. આ એવી ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે કે જેના માટે બહુ બધી સામગ્રીની જરૂર નથી પડતી. આમાં તો ફક્ત 3 જ વસ્તુ જોઈએ છે: ઘી, ઘઉંના ફાડા, ખાંડ અથવા ગોળ. બસ 3 વસ્તુ, અને સ્વાદ એવો કે ભૂલી ન શકાય. ગેસ ચાલુ કરી તેની ઉપર એક કુકર મૂક્યું. કુકરની અંદર 1 મોટો ચમચો ઘી ઉમેર્યું. ઘી થોડું ગરમ થયું અને ઘઉંના ફાડા ઉમેરવા લાગી. પણ પછી એક નજર કુકરની અંદર પડી તો થયું કે આટલા અડધી વાટકી ઘઉંના ફાડા હું કોને ખવડાવીશ? તેથી મેં અડધી વાટકી ઘઉંના ફાડા બીજા ઉમેર્યા. હવે ઘઉંના ફાડાને મીડિયમ તાપે ધીરે ધીરે શેકવા. કોઈ ઉતાવળ નહીં, ધીમે ધીમે પ્રેમથી શેકો, જ્યાં સુધી તેનો રંગ સોનેરી ગુલાબી એટલે કે લાઇટ બ્રાઉન ન થાય. સાચો સ્વાદ તો ત્યારે જ આવે જ્યારે શેકતી વખતે રસોડું ઘી અને ફાડાના સુગંધથી મહેકી ઉઠે. હું આ રેસીપી મારા નાનીમા પાસે શીખેલી. મારા નાનીમા આ લાપસીને બાટ કહેતા. ઘરમાં કોઈ વાર તહેવાર હોય કે પછી કોઈ શુભ પ્રસંગ, બાટ તો પહેલાં જ બને, અને એ પણ મારા નાનીમાના હાથમાં. મારી નાનીની રેસીપીમાં સામગ્રી ખૂબ ઓછી હોય અને તેમની બનાવવાની રીત સાદી અને સરળ હતી. ઘઉંના ફાડા બરાબર શેકાઈ ગયા બાદ મેં 1 વાટકી ઘઉંના ફાડા લીધા હતા, એટલે 3 વાટકી પાણી ઉમેર્યું. બધું બરાબર હલાવી કુકર બંધ કરી 3 સીટી વગાડી લીધી. 3 સીટી વાગી ગયા પછી હળવેકથી કુકરમાંથી હવા કાઢી લીધી અને કુકર ખોલીને ચેક કર્યું. ઘઉંના ફાડા એકદમ સરસ રીતે ચડી ગયા અને તમે જોઈ શકો છો તેમ એક દાણો છૂટો અને બરાબર ફૂલી ગયો હતો. પણ જો તમે જૂના ફાડા ઉપયોગમાં લો અને જો ન ચડ્યા હોય તો ચિંતા નહીં, 1 વાટકી પાણી ઉમેરી ફરી 1 સીટી વગાડી લેજો. ઘઉંના ફાડા બરાબર ચડી જશે. ફાડા બરાબર ચડી ગયા હતા તે પછી ફાડાને કડાઈમાં લઈ લીધા હતા, કારણ કે કુકરમાં મને હલાવતા બરાબર નહોતું ફાવતું. પણ જો તમને કુકરમાં હલાવતા સહેલું લાગે તો તમે એક કુકરમાં બાટ તૈયાર કરી શકો છો. મેં કડાઈમાં બાટ ઉમેરી લીધા પછી તેની અંદર અડધી વાટકી ખાંડ નાખી હતી. જો તમારે વધારે કે ઓછું ગળ્યું જોતું હોય તો તમે તમારા પ્રમાણે ઓછી કે વધારે ખાંડ નાખી શકો છો, અને ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો. હવે ગેસના મીડિયમ તાપ ઉપર બાટને સતત હલાવતા જાઓ. ખાંડ ધીરે ધીરે ઓગળી જશે અને થોડા સમય પછી તમે જોઈ શકો છો કે બાટમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. એવા સમયે એક વાત જરૂર યાદ રાખજો: બાટને હલાવવાનું બંધ નહીં કરશો, નહીંતર બાટ નીચે ચોંટી જશે અને આખો સ્વાદ બગડી જશે. છેલ્લે મેં આ બાટની અંદર છાલ ઉતારીને સમારેલી બદામ ઉમેરી હતી, પણ જો તમારે તેની જગ્યાએ એલાયચી પાવડર કે ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. પણ મારા ઘરમાં તો સિમ્પલ અને પ્લેન બાટ ભાવે છે, એટલે મેં તેમાં એલાયચી પાવડર નહોતો ઉમેર્યો. જો તમને મારી નાનીની યાદોથી ભરેલી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ અનોખી પિંકીને સપોર્ટ કરવાનું ન ભૂલતા. તમારું એક લાઈક, એક શેર અને સબસ્ક્રાઈબ મને બહુ મોટી હિંમત આપે છે. તમે કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આ રેસીપીને બાટ કહો છો કે લાપસી, અને તમે આ રેસીપી કોની પાસે શીખ્યા હતા. તમે જોઈ શકો છો કે